હું એવા પીરિયડમાંથી નીકળ્યો છું એટલે કહું છું. કારણ કે અમે 4 ભાઈમાં હું સૌથી નાનો છું અને બધા મારાથી મોટા છે. અને મારા બાપુ અત્યારે નથી, મારા માય નથી, પણ મારા બાપુ હતા ને, હું સૌથી નાનો હતો. મને લાડ બહુ કરાય. મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું, ભલે પરિસ્થિતિ જેવી હતી એવી, પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી સકી ગયો. પછી ગમે આ ઝઘડા ને ગમે આ મારવાનું બાજવાનું આ બધું ચાલુ કર્યું ને, એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા, રામસાગર ને એકતારો એ વખતનો. એટલે મને એમ થયું કે આ બધું આપણેથી હાલે છે. પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર, હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો. મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી. મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગાઉં છું. અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણાને મારે. પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે. તેથી મને એમ થતું હતું આપણા બળથી જ બધું હાલે છે. અને તમને હું એક દિલથી વાત કરું કે મારા પાપે મારા બાપુએ આ દુનિયા છોડી દીધી. એ મને મોડી ખબર પડી. કારણ કે હું એમાં મારું પાપ છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે હું આજે મારા હૃદયમાંથી વાત કાઢી નથી શકતો. અને મને એમ થાય છે કે ભગવાને ભલે એની જ કંઈક કૃપા છે, એનો જ આશીર્વાદ હશે કે હું 3.5 કિલોમીટર આવ્યો. મારો કોઈ જાણતા નથી અને તમે બધા મને સાંભળો છો. એ કૃપા કંઈક એની અને કંઈક ભોળિયાનાથની. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતળી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો. મેં અમુકને એવા દુખી કર્યા છે. કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ, પણ વાયા કોક એમ કે તમારા દીકરા ઓલા ફલાણા ભાઈનો છોકરો નથી, એને વગર ગુને મારીને તોડી નાખ્યો. એટલે મારા બાપુને હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને આ મારી પરજા આવી. આ દુનિયામાં મારી આટલી આબરૂ છે, 5-25 ગામમાં મારું નામ, અને મારી પરજા આવી. એ હજી મારા હૃદયમાં મને ખટકે છે. પણ હું શું કરી શકું? કહેવાનો મારો મિનિંગ, દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય, પ્લેન ઉડાડતા હોય, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પણ આ એક સમજી લેજો કે આશીર્વાદ માના બાપના હોય તો જ. બાકી બુટ બુદ્ધિ બળથી કાંઈ પતે એવું જ નથી નારાયણ. એટલા માટે કહું છું, કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી. આ મને મેં કીધું ને આ ઈ પીરિયડ માંથી. અને પછી મારા બાપુ વ્યાઈ ગયા અને પછી ભાઈઓ તો ભાઈઓ જ હોય. એ કે બાપ જેવો લાડ તો ન જ કરે. ભાઈ વારે બટાચટી બોલવા માંડી. મેં કીધું ભાઈ આપણે નહીં મેળ પડે, કારણ કે આપણે તો કરંટ હતો જ. અને એ બધું જુદું કર્યું. એ જુદું કર્યા પછી આ મારી વ્યથા કહું છું ટૂંકમાં. મારે 3 દીકરા અને 2 માણા અમે. અને બાપુ જુદા થઈ ગયા. મારા છોકરા નાના અને ભગવાને મારા બૈરાને એવી બીમારી મૂકી ને ભાઈ, અમદાવાદ સિવાય કોઈ ડોક્ટર હાથમાં ન ચાલે. શું વાત કરું, અમને 4 બાપ દીકરાના દુનિયામાં બાપુ કોઈ રોટલો નહોતો કરી દેતો. હું ઈ પીરિયડ માંથી નીકળ્યો છું. પણ મને એમ થયું કે મારું બૈરું દવાખાને છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી. અત્યાર સુધી મેં કોઈને સલામ નથી મારી. મારે કોકને કેવું કે મને રોટલો કરી દે? હવે મરી જવું તો ભલે, બાકી હું કોઈને એમ ન કહું મને રોટલો. મારું કુટુંબ હતું, મારા ભાઈઓ હતા, ભાઈઓની વહુ હતી, ભાઈઓની બહેનો દીકરીઓ હતી, પણ કોઈને મેં કીધું નહીં, કોઈએ મને કરીએ ન દીધું. મારા છોકરા કાચા પાકા રોટલા કરીને હું પાછો વયો છું ખટારામાં. મારું બૈરું દવાખાને. મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો ભોળિયા નાથે મોટા કર્યા છે. હું ઈ પીરિયડ માંથી નીકળ્યો છું. એટલા માટે કહું છું કે કોકની આંતળી કકડી હોય તો જ મારી દશા આવે. આજ બાપુ ભગવાનના 4 હાથ મારી માથે છે. મારા બૈરાને સારું થઈ ગયું, દીકરાના લગ્ન થઈ ગયા, મકાન થઈ ગયા, વાડીઓ થઈ ગઈ, ગાયો ભેંસો ઘોડા ટ્રેક્ટર વાહન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા આ બેઠો ને, અમારા દીકરાનો દીકરો છે, કોલેજમાં ભણે છે. પણ બાપુ આવા પહેલ પાડવા જોઈએ. ભજનમાં ભેગા રાખો ને તો ભજન ન ગાય તો કઈ નહીં, પણ ખોટું તો ન જ કરે એટલી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ જીવન તમારે કેવું જીવવું એ તમારા હાથની વાત છે.